સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, કેમ છો? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો દીદીની રજા છે તો એ સુધી છે. ટિફિન પણ થોડુંક તૈયાર થઈ ગયું છે. મંદિર જઈ આવું પછી મળીએ. એમાં તો બીજું કાંઈ હતું. કહેતી હતી ને લખવાનું બાકી નથી ખોટીની. ગુરુવારે બજારમાં જાઉં છું હું ખરીદી કરવા. ચલો તમારે પણ આવવું હોય તો બોલો. છે જ નહીં વેલણનો ભાવ તો. ઘણું છે હે આપણે ઘરમાં પહેરવા હોય તો હાલ લાગે. મોટા છે માંથી ન આવે એવડું મોટું માપ આવે આ 200 કર્યું ના ગુરુવારીમાંથી શોપિંગ કરી આવી છું. ટોસ્ટ લાવી છું, કાજુ બિસ્કિટ લાવી છું અને નવા ચંપલ લીધા છે મારી માટે. અને તરબૂચ લાવી છું. પંખો જો જાતે જાતે ફરે છે. આમ જો બધી સ્વિચો બંધ છે. જો જોઈ લો બધી. આ ખાલી લાઇટની જ સ્વિચો ચાલુ છે, બીજી બધી બંધ છે. તોય જો પંખો કેટલો ફરે છે. અમારે બહુ સારો પવન આવે છે. આ જો વેદીન બુકે ઉડી ગઈ. જો બંને પંખા ફરે છે. એટલો સરસ અમારો પવન આવે છે જાતે જાતે. અને એટલો ઠંડો પવન છે ને. અહીંયા વસ્તુ જો આ બધી વસ્તુ મૂકી છે ને એ પણ ઉડી જાય. વસ્તુ પણ આ બધી છે ને ઉડીને બહાર વહી જાય. અમારે અત્યારે અહીંયા જો કશું વસ્તુ રખાય નહીં. અહીંયા કેલેન્ડર ઉડે એટલે કેલેન્ડર નહીં વાગે. હું આવો ભીરે અલી રેવા દે. મસ્ત ભગવાન પવન આપે છે. રેવા દે રેવા દે. આ જો અમારે પવન કેટલો છે. ગાદલા પણ ઉડી ગયા. આ બાજુ નહીં કરતો. આટલો અમારે પવન છે. આજે વાવાઝોડું આવ્યું છે. જો ગાદલા પણ ઉડી જાય છે. જો આ ગાદલા પણ રહેતા નથી. આવેલું છે અમારે. વેદી જોઈ શકો છો અમારે કેવું વાવાઝોડું આવેલું છે. પવન જો વરસાદ આવ્યો. લે જલ્દી. હા વરસાદના પણ ચાલુ થઈ ગયા છે અમારે. આટલું લઈ લે. વાવાઝોડું છે. જો કેટલો પવન ઉડે છે. માટી રેતી બધું જો.
ગઈ છે અમારે. લાઈટ વહી ગઈ? લ્યો અમારે તો લાઈટ પણ વહી ગઈ છે હવે. હા ચાલો અહીં દરવાજો બંધ કરો વેદી. અમારે તો લાઈટ પણ વહી ગઈ છે તો ચલો હવે ભાખરી કરવી છે તો પછી મળીશું. બધે જ અમારે લાઈટ વહી ગઈ છે, સાવ અંધારું થઈ ગયું છે બધે જ. પહેલા દરવાજો સંભાળી લો. બધે જ સાવ અંધારું થઈ ગયું છે. આટલે ને લાઈટ વહી ગઈ છે, બધે લાઈટ વહી ગઈ છે. બધી. આટલી રેતી ઉડી રહી છે જો. તો આટલી રેતી ઉડે છે આ ફોનમાં, કેમેરામાં દેખાય છે રેતી ઉડતી. હેલો ફ્રેન્ડ્સ, મારા મિની બ્લોગમાં આજે એટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.